વડાપ્રધાન મોદી 5 જૂને સુરતની મુલાકાતે છે। કાર્યક્રમની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક કરવામાં આવી। કલેક્ટર કચેરીમાં વિશેષ બેઠકનું આયોજન કરાયું છે। ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આ બેઠકમાં જોડાયા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ તેમાં હાજર રહ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવેન જીતે ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી દેવેન, જે રીતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, શું ખાસ ચર્ચા કરવામાં આવી પ્રધાનમંત્રીની મુલાકાત પર? જી, અત્યારે કલેક્ટર કચેરી ખાતે જે છે તે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। 5 મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસે આવનાર છે, ત્યારે તેમના સ્વાગતથી લઈને કોઈ પણ તૈયારીમાં કચાશ ન રહે તેને કારણે તમામ અલગ અલગ વિભાગોના વ્યક્તિઓ સાથે પણ અત્યારે મીટિંગ કરવામાં આવી રહી છે। અને આ મીટિંગ બાદ જે છે તે મીડિયા બ્રીફિંગ પણ કરવામાં આવશે અને તમામ જે કાર્યક્રમ છે તે અંગેની રૂપરેખા જે છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવશે અને જે કાર્યક્રમ યોજાવાના છે તેને લઈને કયા પ્રકારની તૈયારી કરવાની છે એ તમામ બાબતની માહિતી જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે થોડી જ વારમાં આવવાના છે। પરંતુ અત્યારે પીએમ જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે દર વખતની જેમ આ વખતનો કાર્યક્રમ પણ યાદગાર બની રહે અને તેમની તૈયારીમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવામાં આવે તે પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જે આપણા આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનસેરિયા તેમજ અન્ય ધારાસભ્યો અને નાયબ મુખ્યમંત્રી પોતે હાજર છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।